ओम जय 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 नमोस्तु 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 नमो ग्रहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोरमं गतिं पत्ते वोच्छामि समय पाहुड केवली निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सार अविकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दासजी द्वारा रचित समयसार नाटक ग्रंथમાં જીવદ્વાર એના છંદનો સ્વાધ્યાય કરતા પહેલાં આપણે અજીવદ્વારના 3 નંબરના છંદનો સ્વાધ્યાય કરીશું, પાઠ કરીશું, જે આપણે તૈયાર કરવાનું છે બધાએ। पेज नंबर से 56। भैया जगवासी तू उदासी है के जगत सो एक 6 महीना उपदेश मेरो मानू रे और संकल्प विकल्प के विकार तजी बैठी के एकांत मन एक ठोर आनू रे तेरो घट सरता में तू ही है कमलता को तू ही मधुकर है सुवास पहचानू रे प्राप्ति न है कछु ऐसो तू विचार तू है सही है प्राप्ति स्वरूप यही जानू रे। एमा अपने चालतो स्वाध्याय जीवद्वारनी अंदर छंद नंबर से 30 नंबरનો છંદ છે। કાલે થોડી વાત કરી પણ હતી, પાઠ કરીએ। तन चेतन व्यवहार एक से निश्चय भिन्न भिन्न है दोई तन की थुति व्यवहार जीव थुति नियत दृष्टि मिथ्या थुति सोई झीन सो जीव जीव सो झिनवर तन जिन एकन माने कोई ताकारन तन की संस्तुति सो झिनवर की संस्तुति नहीं होई। શું કહે છે અહીંયા? નીચે સંસ્કૃતમાં પણ વાંચીશું પાઠ। એકત્વં વ્યવહાર તો ન તુ પુનઃ કાયાત્મનો નિશ્ચયાન સ્તોત્રં વ્યવહાર તોસ્તિ વપુષ स्तुत्यान तत्त्वतम् स्तोत्रं निश्चयतश्चितो भवति चेत् स्तुत्येव सेवं भवेत् तस्तीर्थङ्करस्त उत्तरबलात् एकत्वमात्माङ्गयोम्। શું કહે છે જો અહીંયા? तन चेतन व्यवहार एक से निश्चय भिन्न भिन्न है दोई। કાલે ઘણી વિસ્તારથી વાત પણ કરી। વ્યવહાર નહીંથી બંને એક છે એમ કથન કરવામાં આવે છે, પરંતુ પરમાર્થથી જોવામાં આવે, શુદ્ધ નહીંથી જોવામાં આવે તો એ કહે છે, નિશ્ચયથી જોવામાં આવે તો કહે છે દેહ અને આત્મા બંને જુદા છે, શરીર અને આત્મા બંને
जुदा से निहिचे भिन्न भिन्न हैं दोई। પછી તન કી થુતિ વ્યવહાર જીવ થુતિ। તન કી થુતિ, થુતિ એટલે સ્તુતિ, થુતિ એટલે શું? સ્તુતિ। તન કી થુતિ એટલે શરીરની જે સ્તુતિ કરીને એ વ્યવહાર જીવ થુતિ। સ્તુતિ કરી કોની? શરીરની, અને એની સ્તુતિ કહેવાય કોની? જીવની। ન્યાય સમજાય છે ને? સ્તુતિ કરી કોની? કરી કોની? શરીરની સ્તુતિ કરી કે આવું શરીર છે, ભગવાનનું શરીર આવું, ભગવાનનું શરીર આવું। સ્તુતિ કરી શરીરની, કહેવાય જીવની, એટલે એનું નામ વ્યવહાર થઈ ગયું। સમજી ગયા ને? આ વ્યવહારનો આ રૂલ છે। કરી શરીરની સ્તુતિ, કહ્યું જીવની સ્તુતિ, એટલે થઈ ગયો વ્યવહાર। આ એક લાઈન મહત્વની થઈ ગઈ ને? તનકી થુતિ અને પછી ખાલી વચ્ચે એક વ્યવહાર શબ્દ આવી ગયો, અને પછી જીવ થુતિ। તનકી થુતિ અને પછી જીવ થુતિ શબ્દ આવી ગયો, વ્યવહાર। તનકી થુતિ અને કહ્યું જીવની સ્તુતિ। એ કહ્યું ને ઘીનો લોટો, ઘીનો લોટો। હવે એ કહે છે કે ઘીનો લોટો કહેવો શું થઈ ગયો? વ્યવહારથી। ખરેખર શેનો લોટો છે? માટીનો લોટો છે, માટીનો ઘડો છે। ઘીનો ઘડો, એ ઘીનો ઘડો એમ કહ્યું ને? બરાબર છે કે નહીં? એ થઈ ગયું વ્યવહારનું કથન। ખરેખર ઘડો કોનો છે? માટીનો ઘડો છે। એમ અહીંયા તનકી થુતિ વ્યવહારથી એને શું કહ્યું છે? જીવની સ્તુતિ કહી છે। વ્યવહારથી જીવની સ્તુતિ કહી, કેમ કે જે શરીરના ગુણાનું વાત કર્યા એમાં જીવ તો એકચ્યુઅલી છે જ નહીં ત્યાં। જીવ ક્યાં છે? બરાબર, જીવ। એટલે તરત જ નીચેની લાઈનમાં જો હવે નિયત દ્રષ્ટિ નિશ્ચયથી જોવામાં આવે। નિયત દ્રષ્ટિ મિથ્યા થુતિ સોઈ। નિયત દ્રષ્ટિ એટલે શું? નિશ્ચય નહીંથી જોવામાં આવે તો, નિશ્ચય નહીંથી જોવા તો મિથ્યા થુતિ સોઈ। મિથ્યા થુતિ સોઈ એટલે કઈ? જે વ્યવહારથી જે જિનેન્દ્ર ભગવાનની શરીરના ગુણોના આધારે સ્તુતિ કહી ને, એ સ્તુતિ વ્યવહારથી સાચી, વ્યવહારથી સાચી, પણ નિશ્ચયથી જોવામાં આવે તો એ સ્તુતિ કેવી છે? એ સ્તુતિ રોંગ છે, એ સ્તુતિ ખોટી છે। કેમ? કેમ? કેમ કે એ જીવ જે છે એ શરીરમાં છે જ નહીં। જીવ તો જીવમાં છે। વર્ણન કરે નગરી તણું નહીં થાય, વર્ણન ભૂપનું કીધે શરીર ગુણની સ્તુતિ નહીં, સ્તવન કેવડી ગુણનું। સમયસારની ગાથાઓ છે। પછી આપણે જોવું હોય તો જોઈએ, પણ થોડી નજર નાખીશું સમયસારની ગાથાઓનો એ જરાક। એના પરથી આપણે જોયું પણ ખરું નગરી કેવી છે કે જેનો કિલ્લો જે છે ને, જાણે સ્વર્ગલોકને ગળી જવા માટે કિલ્લાના કાંગરા, એટલી ઊંચાઈવાળો કિલ્લો કોટ છે। અને જે ભૂમિતળ છે, જમીન જે છે, પૃથ્વી જે છે ને, એ ઉપવનથી ઘેરાઈ ગઈ છે। અધોલોક જે છે એવી ઊંડી ખાઈ છે કે જાણે પાતાળ લોકનું પાણી પીવા માટે તૈયાર હોય। એવું અદ્ભુત નગરીનું વર્ણન કર્યું કે આ નગરીનો રાજા, આ રાજાનું આવું પુણ્ય છે કે આવી નગરીનો એ રાજા છે। આવી નગરીનો એ રાજા છે, પણ રાજા જે છે એ નગરીમાં નથી, રાજા તો એનાથી અલગ છે, રાજા અલગ છે। એમ ભગવાનનું શરીર આવું સુંદર શરીર, રૂપાળું શરીર, પણ એમાં ભગવાનનો આત્મા અલગ છે। એ તો કાયા નગરીની વાત થઈ। જેમ પેલી બહારમાં નગરી જે છે, હવે બધા શબ્દો તમને કહીએ ને થોડાક, એ નગરી જે છે એ પૂર્વે એ જીવે પુણ્ય કર્યું હતું, આવા શબ્દોનો પ્રયોગ છે, સમજો। એ નગરીનો એ રાજા કેમ? કેમ કે એ જીવે પૂર્વે પુણ્ય કર્યું હતું, એટલે એ પુણ્યનો અધિષ્ઠાતા એ રાજા છે। બરાબર, છતાં પણ રાજા એ નગરીમાં નથી। એમ તીર્થંકર ભગવાનનું આવું જે સુંદર શરીર છે ને, તો એ શુભ ભાવ કોણે કર્યો હતો? કે એ જીવે પૂર્વે કર્યો હતો। તો એ પુણ્યના અધિષ્ઠાતા એ છે, એટલે શરીરનો સંયોગ જોવામાં આવે છે આ પ્રમાણે। છતાં પણ તીર્થંકર પરમાત્માનો આત્મા જે છે એ આ શરીર સંબંધીનું પુણ્ય જે છે ને એનાથી એમનો આત્મા અલગ છે, જીવ અલગ છે। એટલે કહે છે, જુઓ,
તન કી થુતિ વ્યવહાર જીવ થુતિ. પછી નિયત દ્રષ્ટિ મિથ્યા થુતિ સોઈ. સમજી ગયા ને? કેટલું સરસ છે આ બે લાઈનો, પહેલી ને બીજી. તનકી થુતિ જે કરીને શરીરના ગુણોના આધારે જે સ્તુતિ કરવામાં આવે એ સ્તુતિ સાચી છે, પણ એ કઈ રીતે સાચી છે? વ્યવહાર જીવ થુતિ. એ સ્તુતિ વ્યવહારથી એને સ્તુતિ કહેવામાં આવે. કરી કોની સ્તુતિ? કરી કોની? શરીરની. અને કહી કોની? જીવની. ફરીથી, કરી કોની અને કહી કોની? ન્યાય સમજાય છે ને? કરી કોની સ્તુતિ? શરીરની. શરીરના ગુણોની વાત કર્યા. કરી શરીરની સ્તુતિ અને કહી કોની? જીવની કહી. અને કરી શરીરની, લાઈન સમજી ગયા ને? કરી શરીરની સ્તુતિ અને કહી જીવની સ્તુતિ, એટલે થઈ ગયો વ્યવહાર. એટલે થઈ ગયો વ્યવહાર. તમે જીવની કરો ને જીવની કહો તો નિશ્ચય. જીવની કરો અને જીવની કહો તો નિશ્ચય. પણ તમે કરો છો શરીરની સ્તુતિ અને કહો છો અમે જીવની સ્તુતિ કરી, એટલે જે વ્યવહારનો રોલ થઈ ગયો ત્યાં. બે દ્રવ્યોને મેળવીને નિરૂપણ કર્યું. બે દ્રવ્યોને મેળવીને નિરૂપણ કરે છે વ્યવહારને. એક દ્રવ્યના ભાવને બીજા દ્રવ્યના ભાવ સાથે મેળવે છે, કારણ કાર્ય આદિને કોઈમાં મેળવે છે. તો સમજો જરાક ધ્યાનથી, બહુ સુંદર છે ને? લાઈનો કેટલી સરળ લખી છે. હવે સમજાય છે ને? ફરીથી, કરી કોની સ્તુતિ? તન કી થુતિ. કરી શરીરની સ્તુતિ અને કહી કોની? જીવની સ્તુતિ. તો એ કયા નયનું કથન થઈ ગયું? એ વ્યવહારનું કથન થઈ ગયું. એટલે એ વ્યવહાર થુતિ કહેવાય. વ્યવહાર નયનું કથન એટલે એ સ્તુતિ વ્યવહારની સ્તુતિ કહેવાય. બરાબર છે કે નહીં? જીઓ. જેમ સમજાવું તમને જસ્ટ કે ભાઈ આ ઘડિયાળ છે એ ખરેખર કોની છે? કે આ ઘડિયાળ જે છે એની અંદર પૂદગલ દ્રવ્ય વ્યાપ્યું છે. આનો માલિક કોણ છે? પૂદગલ છે. બરાબર છે ને? પૂદગલ છે. હવે આને છે પૂદગલની, બરાબર છે, જડ, અને એને મેં મારી કહી. સમજાય છે કે નહીં? એને મેં કોની કહી? મારી કહી. અને છે કોની? પૂદગલની. તો પૂદગલની છે અને મેં મારી કહી, તો એ થઈ ગયું વ્યવહારને એનું કથન થઈ ગયું. છે કોઈકની અને કહી કોઈની, આ એવું થઈ ગયું ને? સ્તુતિ કરી કોઈની, અને ખરેખર જે વસ્તુ છે એ અલગ છે. એમાં ઘડિયાળ છે પૂદગલની અને કહી મારી, એ થઈ ગયો વ્યવહાર. છે પૂદગલની અને કહી મારી, એ વ્યવહાર થઈ ગયો. બસ એવી જ વાત છે અહીં ગાડી. કરી શરીરની સ્તુતિ અને કહી તમે કોની? જીવની સ્તુતિ. આ છે પૂદગલનું અને કહ્યું જીવનું, મારું એટલે જીવનું, એ થઈ ગયો વ્યવહાર. હવે બીજી લીટી આ લખી દેજો તમે ખાસ. હવે એ બીજી લીટી, નિયત દ્રષ્ટિ. આ ખાસ સમજવાનું છે. નિયત દ્રષ્ટિ એટલે નિશ્ચયથી જોવામાં આવે. તો પછી શું લખ્યું છે? મિથ્યા થુતિ સોઈ. મિથ્યા થુતિ સોઈ એટલે કઈ સ્તુતિ ખોટી છે? મિથ્યા થુતિ સોઈ. એ સ્તુતિ એક મિથ્યા છે, એ સ્તુતિ ખોટી છે. મિથ્યા થુતિ સોઈ, એ સ્તુતિ ખોટી છે. કઈ સ્તુતિ ખોટી છે? કે તન કી થુતિ વ્યવહાર જીવ થુતિ નિયત દ્રષ્ટિ મિથ્યા થુતિ સોઈ. એ જે તન કી, સાંભળજો જરા, શાંતિથી સમજજો. બરાબર? થોડો વિષય એવો છે ને જરાક. તન કી થુતિ વ્યવહાર જીવ થુતિ. કરી શરીરની સ્તુતિ અને કહી કોની? જીવની કહી. એટલે એ થઈ ગઈ વ્યવહાર સ્તુતિ. વ્યવહારથી જીવની સ્તુતિ. સમજાય છે કે નહીં? વ્યવહારથી એને જીવની સ્તુતિ કહી. વ્યવહાર જીવ થુતિ. વ્યવહાર શબ્દ પડ્યો છે ને? એને જીવની સ્તુતિ કહ્યું, એ વ્યવહારનું કથન છે. બરાબર સમજજો. એને જીવની સ્તુતિ કહ્યું,
એ વ્યવહાર નહીંનું કથન છે અને વ્યવહારથી બરાબર છે, વ્યવહારથી કહ્યું છે એટલે વાત સાચી છે. પણ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો નિયત દ્રષ્ટિ નિશ્ચયથી જોવામાં આવે તો મિથ્યાથુતિ સોઈ. કઈ તો કહે છે કે જે પેલી વ્યવહાર સ્તુતિ કહીને કરી શરીરની અને કહી જીવની સ્તુતિ, એ વ્યવહારથી જેને જીવની સ્તુતિ કહી, વ્યવહારથી જેને જીવની સ્તુતિ કહી એને નિશ્ચયથી જોવામાં આવે તો કહે છે નિશ્ચય નહીં, કહે છે કે આ તો તમે ખોટું બોલો છો. નિયત દ્રષ્ટિ મિથ્યા સ્તુતિ સોઈ. એ કાલે પણ કહ્યું હતું ને, વ્યવહારને જે નિરૂપણ કરે છે ને નિશ્ચયને એમ કહે છે ન તથા, ન તથા, તેમ નથી, તેમ નથી, ન તથા તેમ નથી. કેમ કે વ્યવહારે શું કહ્યું? વ્યવહારે એમ કહ્યું કે શરીરના ગુણોના આધારે સ્તુતિ કરીને એમ કહ્યું કે અમે આ જીવની સ્તુતિ કરી. ફરીથી શરીરના ગુણોના આધારે સ્તુતિ કરી અને વ્યવહાર એમ કહે છે અમે જીવની સ્તુતિ કરી. કરી છે શરીરની અને કહ્યું જીવની, તો આ વ્યવહાર તો એમ કે તમે જીવની સ્તુતિ કરી. તો નિશ્ચય કહે છે ખોટી વાત છે, તમે જીવની સ્તુતિ ક્યાં કરી છે? હા, જીવની સ્તુતિ ક્યાં કરી છે? કેમ કે જીવ તો અલગ છે અને તમે તો આ બધા શરીરના ગાણા ગાયા છે, શરીરના ગુણાનુવાદ કર્યા છે, શરીરના ગાણા ગાયા. આમાં જીવની સ્તુતિ ક્યાં આવી? જીવ તો અલગ પદાર્થ છે અંદરમાં. એટલે કહે છે નિયત દ્રષ્ટિ નિશ્ચયથી જોવામાં આવે તો મિથ્યાથુતિ સોઈ. જેને વ્યવહારથી સાચી કહેવાય છે એ જ નિશ્ચયથી ખોટી કહેવાય છે, એ નિશ્ચયથી ખોટી કહેવાય છે. સમજાય છે કે નહીં? હા, કાલે પણ કહ્યું હતું ને, વ્યવહારથી વ્યવહાર બરાબર છે પણ નિશ્ચયથી રોંગ છે. જેમ દ્રષ્ટાંત સમજો, અત્યારે હું જે ઘરમાં રહું છું ને, બરાબર છે, તો એને વ્યવહારથી મારું કહેવાય. સમજો, વ્યવહારથી મારું કહેવાય તો વ્યવહારથી વ્યવહાર સાચો છે, પણ નિશ્ચયથી જોવામાં તો આ મારું ઘર નથી. હમ તો કબહું ને નિજ ઘર આય, મારું ઘર તો અંદરમાં અલગ છે. તો વ્યવહારથી આને ઘર કહ્યું ને, મારું ઘર એમ કહ્યું, તો નિશ્ચય નહીં કહે છે તમે ખોટું બોલો છો, ખોટું બોલો, આ તમારું ઘર ક્યાંથી લાવ્યા, આ તમારું ઘર જ નથી. નિશ્ચયને ના પાડે છે. તો વ્યવહારથી વ્યવહાર સાચો, નિશ્ચયથી ખોટો. અને મારે થોડું વધારે ક્લિયર પણ કરવું છે. કાલે પણ અમેરિકાની વાત કરી હતી ને, હવે સમજો, બાજુમાં પડોશીનું ઘર છે, બાજુમાં જે નેબર છે ને, એમનું ઘર જે છે એ નિશ્ચયથી મારું કે વ્યવહારથી મારું? તો બાજુવાળાનું ઘરને એ નિશ્ચયથી એ મારું નહીં ને વ્યવહારથી એ મારું નહીં, એ તો વ્યવહારથી પણ ખોટું. સમજી ગયા ને? ક્લિયર. નિશ્ચયનો તો પ્રશ્ન નથી, પણ બાજુવાળાને ઘરને હું મારું માનું ને, એ તો વ્યવહારથી પણ રોંગ છે. એ તો વ્યવહારથી, એ તો લોકમાં પણ નહીં ચાલે, સાહુકાર નહીં કહેવાય. ત્યારે આ જે ઘરમાં હું રહું છું અત્યારે, એને વ્યવહારને એમ કહે છે કે ભાઈ આ મારું ઘર છે, એ વ્યવહારનો રોલ એ છે, આ મારું ઘર છે, તો વ્યવહારથી વ્યવહાર બરાબર છે. નિશ્ચયથી જોવામાં આવે તો ભાઈ આ ક્યાં, આ તો પૂતગલ છે ને તમે તો અંદરમાં ચેતન અલગ દ્રવ્ય છો, એ કહે છે. જુઓ, તન કી થુતિ વ્યવહાર જીવ થુતિ, નિયત દ્રષ્ટિ મિથ્યા થુતિ સોઈ. સમજી ગયા ને? નિશ્ચયથી જોવામાં આવે તો એ કહે છે કે એ સ્તુતિ ખરેખર ખોટી સ્તુતિ છે. હવે આગળ કહે છે, સાંભળજો. હવે આગળ, જીન સો જીવ, બહુ સરસ વાત આવે છે એક એક. જીન સો જીવ, જીવ સો જીનવર, તન જીન એકન માને કોઈ. શું કહે છે? જીન સો જીવ. હા, શું કહ્યું? જીન સો જીવ એટલે સમજવી વાત. આ તીર્થંકર પરમાત્માની સ્તુતિ ચાલી રહી છે ને, તો એમ એ જે જિનેન્દ્ર ભગવાનનો આત્મા છે ને, જીન, શરીર નહીં. હવે સમજો, જીન સો, આ અંદરમાં હવે જીવ, આ બરાબર. જીન સો જીવ, જીવ સો જીનવર, તન જીન એકન માને કોઈ, તા કારણ તન કી સંસ્તુતિ સો
જીનવર કી સંસ્તુતિ નહીં હોય. બરાબર સમજવી વાત જરાક. શું કહે છે કે જીન સો જીવ, ક્લિયર? હા, હવે આ શરીર અને આત્મા, શરીર અને આત્મા, તીર્થંકર ભગવાનનું શરીર અને એમનો આત્મા એટલે જીવ. તો એમાંથી જીન કોણ છે? એમનું શરીર જે છે એ જીન છે, એમનું શરીર છે એ જીન નથી, પણ અંદરમાં પેલો જીવ છે ને એ જીન છે. ત્યાં સમજાય છે કે નહીં? શરીર અને જીવ, બરાબર. અને શરીરના ગુણોના આધારે સ્તુતિ એ તો નિયત દ્રષ્ટિ મિથ્યા સ્તુતિ, એ તો અલગ છે. તો કહે છે કે આ શરીર અને જીવ, એમાં જીન કોણ છે? જીન કોણ છે? શરીર થોડો જીન છે. અંદરમાં જે જીવ છે ને એ જીન છે. એટલે કહે છે જો જીન સો જીવ, હા, જીન સો અંદરમાં જીવ અને જીવ સો જીનવર. હા, જે જીન છે ને એ જિનેન્દ્ર ભગવાન, એ કે અંદરમાં જે જીવ છે ને, જીવ એ જિનેન્દ્ર ભગવાન છે. જીવ છે એ જિનેન્દ્ર ભગવાન છે અને અંદરમાં જે જિનેન્દ્ર ભગવાન છે ને એ જીવ છે. એ અલગ છે શરીર કરતા. જીન સો જીવ, જીવ સો જીનવર. પછી તન જીન એક ન માને કોઈ. સમજીએ? તન જીન એક ન માને કોઈ. નિશ્ચયથી જોવામાં આવે તો ભગવાનનો જીવ અને ભગવાનનું શરીર બે અલગ અલગ છે. અને એમાં એમનો જે જીવ છે ને એ જીન છે, એમનો જે જીવ છે એ જીન છે. અને જો તમે સમજો, શરીરને તમે જીન માનો ને તો અરહંતમાંથી સિદ્ધ થઈ જાય પછી શું કરીશું? શરીરને જીન માનીશું ને તો અરહંત દશામાંથી સિદ્ધ દશા થાય, પછી દેહ તો નીકળી જાય છે. અને સિદ્ધ ભગવાન પણ જીન તો છે. જીનવર વૃષભ આવે છે ને. એટલે અહીંયા કહેવું છે કે જે જીવ છે એ જીન છે. એટલે ને જીન સો જીવ, જીવ સો જીનવર. તન જીન એક ન માને કોઈ. આમાંથી બીજો ભાવ પણ આપણે સમજવાનો છે. સાથે બીજો ભાવ, પ્રવચનસાની 80ની ગાથા પણ થોડી લેવી, સમજવી છે એની સાથે. કેમ કે આવવાનું છે, અહીંયા આવવું છે ને પાછું. આપણે સમજજો જરાક શાંતિથી આખી વાત. કે અત્યારે આપણે હજુ પહેલા આ સ્ટેજ આપણે જે ફરીથી રિપીટ કરું છું, જીન સો જીવ, જીવ સો જીનવર, બરાબર છે ને? હવે ત્યાંથી એ જે જિનેન્દ્ર ભગવાન છે ને એ જીન તે જીવ ને જીવ તે જીન. હવે આપણે બીજો એક આવો એનો ભાવ લઈએ છીએ. શું? કે એ જીન સો જીવ, અહીંયા ત્યાંથી અહીંયા આવી જઈએ. હવે જીન સો જીવ, જીવ સો જીનવર. સમજી ગયા ને? શું કહ્યું? જીન સો, અહીંયા જીવ, જેવા જિનેન્દ્ર ભગવાન છે ને એવો જ આ અંદરમાં જીવ છે. અને જેવા આ જીવ છે એવા જિનેન્દ્ર ભગવાન છે. સમજાય છે કે નહીં? કેમ કે 31મી ગાથા આવશે. 31મી ગાથામાં નિશ્ચય સ્તુતિની વાત આવે છે. તો ત્યાં એ જ વાત કરી, જીત ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. આત્માને જાણવાનું છે ને, મૂળ પ્રયોજન તો એ છે. કેમ કે વાત શેના પરથી આવી છે? આખી આ વાત શેના પરથી? શરીર અને આત્મા બે જુદા બતાવવા છે. તો જેમ તીર્થંકર ભગવાનનું શરીર અને આત્મા બંને અલગ અલગ છે ને, શરીર અને જીવ અલગ છે, એમ મારું શરીર અને જીવ પણ અલગ અલગ છે. અને એ જે જીન છે ને, એ જીન છે એ આ જીવ છે. અને જીવ સો જીનવર. એટલે કે જીન સો જીવ, જીવ સો જીનવર. તન જીન એક ન માને કોઈ. સમજી ગયા ને? તન જીન, આ તન અને જીન છે ને ઘણા બોલશે. ઘટ ઘટ અંતર જીન બસે. કદાચ તમને પ્રશ્ન થાય ને આવું ક્યાંથી લાવ્યા તમે? ઘટ ઘટ અંતર જીન બસે, ઘટ ઘટ અંતર જૈન.
મત મદિરા કે પાન સો મતવાલા સમજેન. છે કે નહીં? શું કહ્યું? ઘટ ઘટ અંતર જીન બસે. આશે ઘટ ઘટ અંતર જીન બસે. બીજો પણ એક આધાર આપું તમને. એક તો આપે ને ઘટ ઘટ અંતર જીન બસે. એટલે કોઈને જીન સો જીવ. અને વર્ષો પહેલાની વાત છે. શરૂઆતમાં જ નવી નવી આ સાંભળવાની રુચિ જાગૃત થઈ. ઘણા વર્ષો થઈ ગયા. અને અમારા ગામમાં તલોદમાં એક કેશવલાલ બ્રહ્મચારજી હતા. અને પૂજ્ય ગુરુદેવસિંહના સમાગમમાં આવ્યા પછી ઘણા આ તત્વજ્ઞાનથી રંગાઈ ગયા હતા. અને જીવનમાં સમજો ને, એક વખતે કોલેજમાં ભણતા હતા એ વખતે પહેલી જ વાર એમને એક કૌતૂહલ ખાતર મારા એક મિત્ર હતા, એમને કહ્યું કે ચલો આવું છે સ્વાધ્યાયની અંદર. તો ના ન પાડી શક્યો અને વ્યાખ્યાનમાં જવાનો પ્રસંગ બન્યો. અને એ વખતે એમના વ્યાખ્યાનમાં આ પંક્તિ આવી હતી. આવો ભાવ હતો એની અંદર. ખ્યાલ આવે છે કે નહીં? આ ભાવ કે મંદિરમાં, એમ ભાવ એનો આ હતો કે મંદિરમાં જે ભગવાન છે ને, અને આપણે યોગસારમાં ગાથા પણ છે, જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણી હે યોગીજન, કરો ન કાંઈ વિકલ્પ. યોગસારમાં ગાથાઓ છે ને, 2-3 ગાથાઓ છે એવી નિયરેસ્ટ. અને એમાંથી તો ગુરુદેવનું માંગલિક છે આ 21 ગાથા. હું પરમાત્મા છું એમ નક્કી કર, આખું 5 લીટી છે ને. પણ ભગવાન તમે પરમાત્મા છો એમ તો નક્કી કરવા દો. એમાંથી તો આવી વાત, જે પરમાત્મા તે જ હું, અને જે હું તે જ પરમાત્મા, એમ જાણીને હે યોગીજન, કરો ન કાંઈ વિકલ્પ. એક બીજી પંક્તિ આવે છે, ખ્યાલ આવે છે તમને, કહું જરાક સાંભળજો. સહેજાનંદજી વર્ણીજીની છે. मैं वह हूँ जो है भगवान, जो मैं हूँ वह है भगवान. શું કહ્યું? मैं वह हूँ जो है भगवान, जो मैं हूँ वह है भगवान. સાંભળજો હવે. અંતર યહી ऊपरी जान, वे विराग यहाँ राग वितान. અંતર યહી, ઉપર ઉપરનું અંતર છે. બાકી ખરેખર જોવામાં આવે તો એમના માને મારામાં કોઈ જાતિનું અંતર છે નહીં. સિદ્ધ સમાન સદા પદ મેરો. ગુરુદેવ શ્રી બીજી પણ પંક્તિ કહેતા હતા જીન સંબંધમાં. એક તો મેં તમને કહ્યું ને, ઘટ ઘટ અંતર જીન બસે. બીજી એક પંક્તિ, जिन सोही है आत्मा. लो, શું કહ્યું? जिन सोही है आत्मा. સમજી ગયા ને? એનું નામ જીન સો જીવ. જીન સો જીવ. जिन सोही है आत्मा, अन्य सोही है કર્મ. રાગ દ્વેષ એ બધું કર્મમાં જાય છે. यही वचन से समझ ले, जिन प्रवचन का मर्म. શું કહે છે? જીન સોહી હે આત્મા. તો અહીંયા મૂળ અહીંયાથી અહીંયા લઈ જવું છે. આ સ્તુતિના પ્રકરણમાં સરવાળે તો અહીંયા આવવાની વાત છે કે જેમ જેમ જિનેન્દ્ર ભગવાનને સમજવી વાત, જિનેન્દ્ર ભગવાનનું શરીર અને એમનો જીવ અલગ છે ને, એમાં જે જીવ છે એ જીન છે. જીવ છે એ જીન છે. અને હું પણ જીવ છું. હું પણ જીવ છું. તો જીન સોહી હે આત્મા, જીવ સો જીન, જીન સો જીનવર. માટે જેમ એમનો શરીર અને આત્મા અલગ છે ને, એમ મારું શરીર અને આત્મા બંને પણ કેવા છે? અલગ છે. અને ખરેખર જોવામાં આવે તો જે જીવે પોતાના આત્માને શરીરને જેને જુદા જોયા ને, આ અંદરમાં જીન સ્વરૂપ આત્મા, જીન સ્વરૂપ આત્મા અને શરીર બેને જે જીવે જુદા જોયા ને, એ ભગવાનને સાચા અર્થમાં ઓળખે છે. એ ઓળખે છે ભગવાનને સાચા અર્થમાં. જેને આવો નિશ્ચય પ્રગટ્યો એને વ્યવહાર હોય છે ને. ગુરુદેવે નિશ્ચય વગર વ્યવહાર ક્યાંથી લાવ્યા તમે? નિશ્ચય વગર આવી નિશ્ચય સ્તુતિ થઈ ત્યારે આવો બહારમાં વ્યવહાર જોવામાં આવે છે. જો
જીન સો જીવ, જીવ સો જીનવર. આ જીવ સો જીનવર, તન જીન એકન માને કોઈ. માને મિથ્યા દૃષ્ટિ. તા કારણ તન કી સંસ્તુતિ સો. કેમ કે પેલા શરીરના ગાણા ચાલતા હતા ને, શરીરના ગુણાનુવાદ, તો અહીંયા ચોખવટ કરી દીધી. નિયત દ્રષ્ટિ મિથ્યા સ્તુતિ સોઈ. એ કહે છે તા કારણ તન કી સંસ્તુતિ સોમ, જીનવર કી સંસ્તુતિ નહીં હોય. વાહ, જુઓ તો ખરા. તા કારણ એટલા માટે, તન કી સંસ્તુતિ સોમ, આ શરીરના ગુણોના આધારે જે સ્તુતિ કરવામાં આવે ને, જીનવર કી સંસ્તુતિ નહીં હોય. એનાથી જિનેન્દ્ર ભગવાનની સાચી સ્તુતિ નથી થતી, નિશ્ચય સ્તુતિ નથી થતી. એ તો વ્યવહાર સ્તુતિ છે ને, વ્યવહાર જે છે નિયત દ્રષ્ટિ મિથ્યા સ્તુતિ સોઈ. અને આપણે એનો ભાવ જોઈએ છે જરા સમયસાર ગ્રંથરાજમાંથી. બહુ સરસ લખ્યું છે. વપુ માને શરીર, શરીરની સ્તુતિ કરવામાં આવે શરીરના ગુણોના આધારે વ્યવહારથી, બરાબર છે. પણ અહીંયા પછી લખ્યું છે ત્યાં આગળ, આપણે જોઈએ પણ છીએ ત્યાં આગળ, ચૈતન્યના ગુણોથી ચૈતન્યની સ્તુતિ થાય છે, એ પ્રકારનો ભાવ લખ્યો છે. અને મેં તમને કાલે એક વાત પણ કરી હતી કે આના ત્યાં આગળ ભાવમાં લખ્યું છે સમયસારની અંદર કે બસ જીવ આટલામાં સમજી જાય ને તો બસ આનાથી વધારે બીજું શું જોઈએ. હવે કહે છે કોઈનો સંસાર ઘણો લાંબો હોય ને તો વસ્તુ અલગ છે, એવા ભાવ લખ્યા છે. જરા સમયસાર ખોલજો તમે, મૂળ ગ્રંથ સમયસાર સાંભળજો જરા, બહુ સરસ પ્રકરણ છે. પેજ નંબર 72 છે, 27 નંબરનો શ્લોક છે. આવી ગયું છે તમારે, જુઓ 27 નંબરનો શ્લોક છે. એમાં હું વાંચું છું, શ્લોકાર્થ વાંચું છું એટલે તમને ખ્યાલ આવશે. શ્લોકાર્થને નીચે જુઓ, કાયાત્મનો વ્યવહારતઃ એકત્વમ, મને શરીરને અને આત્માને વ્યવહાર નહીંથી એકપણું છે, પણ નિશ્ચયાત ન, નિશ્ચય નહીંથી એકપણું નથી. હવે સાંભળજો, વપુષઃ સ્તુત્યાનું સ્તોત્રમ વ્યવહારતઃ અસ્તિ, માટે શરીરના સ્તવનથી આત્મા એટલે કે પુરુષનું સ્તવન વ્યવહાર નહીંથી થયું કહેવાય છે. અને તત્વતઃ તત્ ન, નિશ્ચય નહીંથી નહીં. હવે નિશ્ચયથી તો મારે આ બતાવવું છે. હવે નિશ્ચયથી તો ચિત્ત સ્તુત્યા એવ ચિત્ત સ્તોત્રમ ભવતી. તમારે એ બહુ યાદ ના, તો ગુજરાતીમાં આટલું યાદ રાખજો, તમારે લાઈનમાં લખી દેજો નોટમાં. નિશ્ચયથી તો ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે. આ લાઈન મારે તમને બતાવી છે. હંમેશા આપણે જોતા ને દરેક શ્લોકની અંદર જે ખાસ એક ક્રીમ શબ્દ હોય ને, ક્રીમ સેન્ટેન્સ, એને આપણે ટચ કરીને ચાલે. બાકી છે તો બધું જ સુંદર એકદમ. આટલું યાદ રાખવાનું, નિશ્ચયથી તો ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે. રહેશે ને આટલું યાદ? બધા તમે જ્યાં હો ત્યાં બોલજો આ લાઈન, બરાબર છે? નિશ્ચયથી તો, નિશ્ચયથી તો પછી શું લખ્યું છે? ચૈતન્યના સ્તવનથી જ, ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે. હા, શરીરના, આના પરથી તમને ખ્યાલ આવી જાય. નિશ્ચયથી એટલે નિશ્ચય ખરેખર, રિયલમાં, વાસ્તવમાં ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે. એનો અર્થ એ થયો કે શરીરના સ્તવનથી, સ્તવન એટલે ભક્તિ, ગુણાનુવાદ. એટલે કે શરીરના સ્તવનથી ચૈતન્યની સ્તુતિ નથી થતી. થાય છે ને ક્લિયર? શરીરના એટલે સિમ્પલ કહે, શરીરની સ્તુતિથી ચૈતન્યની સ્તુતિ નથી થતી. શરીરના સ્તવનથી ચૈતન્યનું સ્તવન નથી થતું. શરીરના ગુણો ગાવાથી આત્માના ગુણો નથી ગવાતા. તો શું?
ચૈતન્યની સ્તુતિથી ચૈતન્યની સ્તુતિ થાય છે, અથવા ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે, બરાબર, અથવા ચૈતન્યના ગુણાનુવાદથી જ ચૈતન્યના ગુણાનુવાદ થાય છે, એવો ભાવ છે. બરાબર. જો નિશ્ચયથી તો ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે. એક આટલું થઈ ગયું. એક ખાસ એક થોડો બતાવવાનો વિકલ્પ હતો. બરાબર. પછી એના પછીના શ્લોકમાં આવશે. આપણે જે મારે જે વાત કહેવી છે ને, દીર્ઘ સંસારીવાળી વાત છે, એ નેક્સ્ટ શ્લોકની અંદર આવશે. 28 નંબરના શ્લોકમાં આવશે ને એ વખતે આપણે જોઈશું. પણ અત્યારે આપણે નજર નાખી લઈએ, કદાચ એ વખતે રિપીટ પણ કરીશું એવું હશે તો, કેમ કે આટલે સ્તુતિનું પ્રકરણ પૂરું થાય છે. 28 નંબરના શ્લોક સુધી છે સ્તુતિનું પ્રકરણ. અત્યારે આપણો 27 ચાલી રહ્યો છે. બરાબર. સમયસારની અંદર 27 સમયસારમાં. એના પછી 28 નંબરનો શ્લોક છે ને, એનો ભાવાર્થ જરા નજર નાખો તમે. ભાવાર્થ 28 નંબરના શ્લોકનો ભાવાર્થ શું કહે છે ત્યાં? નિશ્ચય વ્યવહારનયના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે. તેને જાણીને એવો કોણ પુરુષ છે કે જેને ભેદ જ્ઞાન ન થાય? થાય જ. બરાબર, થાય જ. કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. પછી આ લાઈન છે, જુઓ. અહીં આ લાઈન પણ તમારે ખાસ લખી દેવાની. અહીં કોઈ દીર્ઘ સંસારી જ હોય તો તેની કંઈ વાત નથી. કેટલા કડક શબ્દો લખ્યા છે પંડિતજીએ. દીર્ઘ સંસારી હોય, એમનું કહેવાનું આશય છે કે અમે આ સમજાવી દીધું ને, કથમ અપી મૃત્વા તત્વ કૌતુલીસન. કોઈ પણ રીતે શરીર અને આત્માને તો જુદા જાણ. અને અમે આટલું અલગ અલગ એંગલથી તમને વાત સમજાવીને, અને આ તીર્થંકર ભગવાનની સ્તુતિની જે ગાથાઓ આવી, 8 ગાથાઓ, એના માધ્યમથી પણ ક્લિયર કર્યું બધી વસ્તુ મેટર. છતાં પણ જો કામ ન થાય તો સમજવું જોઈએ કે હજુ તારો સંસાર ઘણો લાંબો છે, દીર્ઘ સંસાર. એટલે કાલે પણ કીધું ને, સમ્યક દર્શન થાય, ભેદ જ્ઞાન થાય, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. આટલું સાંભળ્યા પછી જો ખરેખર પાત્ર જીવ હોય, તૈયાર જીવ હોય, તો એના માટે આટલું બસ છે. એના માટે આટલું તો બસ છે. ઘણું થઈ ગયું. આટલું તો. બાકી તો પછી જેનો સંસાર હજુ ઘણો લાંબો હોય એની વસ્તુ અલગ છે. પ્રવચન સારમાં એક આવે છે શ્લોક, બહુ સરસ શ્લોક છે. પછી તમને જોવો તો ક્યારેક બતાવીશું. પ્રવચન સારમાં એક શ્લોક છે. સિમ્પલ એનો ભાવ એ છે કે સમજવા વાળો હોય ને તો ઈશારો કાફી છે. જેને સમજવું છે ને અંદરમાં ભાવના, એના માટે તો થોડું પર્યાપ્ત છે. જેને સમજવું છે એને તો થોડુંક કહેવામાં આવે એ પણ પર્યાપ્ત છે. અને જેને ખરેખર સમજવાની ભાવના જ નથી ને, એને તો કહે ગમે તેટલું સમજાવવામાં આવે ને, નથી ઢોલ પીટીને સમજાવવામાં આવે, ઢોલ વગાડીને સમજાવવામાં આવે ને, પણ એને જેને અંદરથી સમજવાનો નકારાત્મક ભાવ છે ને, એને તો આ જીનવાણી શું કરશે જીનવાણી. આવું પ્રવચન સારમાં અમૃતચંદ્ર આચાર્ય બહુ કડક શબ્દમાં વાત કહી છે ત્યાં આગળ. જો એ ભાવ છે અહીંયા. અહીં કોઈ દીર્ઘ સંસારી જ હોય તો એની વાત અલગ છે. બાકી તો ઉપર બીજી લીટીમાં લખ્યું ને, બીજી લીટીમાં શું લખ્યું? ભાવાર્થમાં નિશ્ચય વ્યવહાર એના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે. તેને જાણીને એવો કોણ પુરુષ છે કે જેને ભેદ જ્ઞાન ન થાય? પછી શું લખ્યું છે? થાય જ. લો, હવે અમે આ નિશ્ચય વ્યવહારનું પ્રકરણ શું કામ સમજાવ્યું? શું કામ નિશ્ચય વ્યવહારનું પ્રકરણ સમજાવ્યું? આત્માનો અનુભવ કરવા માટે, ચૈતન્યનું સ્તવન કરવા માટે, સ્વાનુભવ કરવા માટે, સમ્ય દર્શન પ્રગટ કરવા માટે નિશ્ચય વ્યવહારનું પ્રકરણ સમજાવ્યું. કે તમે આ શરીરને મારું એ તો વ્યવહારથી છે. નિશ્ચયથી તો શરીર અને આત્મા રિયલમાં તો અલગ છે. હવે આ સાંભળીને ભેદ જ્ઞાન થાય જ. હવે એનો દીર્ઘ સંસાર, જેનો સંસાર હજુ ઘણો લાંબો હોય, એની વાત અલગ છે, એવો ભાવ લખ્યો છે. હવે જો સમયસાર ખુલ્યું છે ને તમારે બધાને, તો મેં તમને કહ્યું એ પ્રમાણે
સમયસારની ગાથા 26 નંબરની ગાથાથી તમે જરાક આવો, જે આપણે ઓવરઓલ એનો જે બધો ભાવ તમને ખ્યાલ પણ આવે. 26 ગાથાથી થોડું નજર નાખી લઈએ. 26 ગાથા. અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવ શું કહે સાંભળજો. જો જીવ હોય ન દેહ તો આચાર્ય તીર્થંકર તણી, સ્તુતિ સૌ ઠરે મિથ્યા જ તેથી એકતા જીવ દેહની. આ શિષ્યની શંકા છે ને, કે જો જીવ હોય અને દેહ તો આચાર્ય તીર્થંકર તણી, સ્તુતિ સૌ ઠરે મિથ્યા જ તેથી એકતા જીવ દેહની. આવું એ માને છે. એટલે હવે એને અહીંયા સમજાવવામાં આવે છે 27 ગાથા. એની ઉત્થાનિકા જુઓ, 27 ગાથાની ઉત્થાનિકા. ઉત્થાનિકા એટલે એની ઉપરની લાઈન. ત્યાં આચાર્ય દેવ કહે છે કે એમ નથી, તું નય વિભાગને જાણતો નથી. હવે સમજી ગયા નયની વાત ક્યાંથી આવી? તું નય વિભાગને જાણતો નથી. તે નય વિભાગ આ પ્રમાણે છે, સાંભળવા. એ આજે આપણો જે છંદ ચાલ્યો ને એના રિલેટેડ છે. આના ભાવ એમાં આવ્યા છે. જો જીવ દેહ બંને એક છે, વ્યવહાર નયનું વચન આ, પણ નિશ્ચય તો જીવ દેહ કદાપી એક પદાર્થના. આવે છે કે નહીં? આપણે જે ચાલતા છંદમાં તમે 2 લાઈન તમે જોશો ને, શરૂઆતની 2 લાઈન શું છે ને, આપણે એની અંદર શું છે પહેલી લાઈન? હા છે ને, તન ચેતન વ્યવહાર એક છે ને, તન ચેતન વ્યવહાર નિહચે ભિન્ન ભિન્ન હે દોઈ. આનો ભાવ છે. પહેલી લીટી જો, તન ચેતન વ્યવહાર એક છે, નિહચે ભિન્ન ભિન્ન હે દોઈ. એ આવી ગઈ આ 27 ગાથા. હવે 28માં જુઓ. જીવથી જુદા પૂદગલમય આ, દેહને સ્તવીને મુનિ માને પ્રભુ કેવળી તણું, વંદન થયું સ્તવના થઈ. હજુ આ 28 સાથે 29 તમારે જોડવાની તો ક્લિયર થશે. 28 સાથે 29 જોડવાની. પણ તરત શું કહે છે જુઓ, પણ લખ્યું છે ને, પણ 29મી ગાથા જુઓ. પણ નિશ્ચય નથી યોગ્ય. ફરી ક્લિયર કરાવું તમને. જો 28 ગાથા વાંચો. 28. જીવથી જુદા પૂદગલમય આ, દેહને સ્તવીને મુનિ માને પ્રભુ કેવળી તણું, વંદન થયું સ્તવના થઈ. આ કયું સ્તવન થયું ને કઈ વંદના થઈ? વ્યવહાર સ્તવન ને વ્યવહાર વંદના થઈ. બરાબર. પણ હવે આગળ પણ સમજાય ને. હવે 29. પણ નિશ્ચય નથી યોગ્ય. એ વ્યવહાર સ્તવન વ્યવહાર વંદન હતું. પણ નિશ્ચય નથી યોગ્ય, નહીં દેહ ગુણ કેવળી તણા, જે કેવળી ગુણને સ્તવે, પરમાર્થ કેવળી તે સ્તવે. સમજી ગયા ને? આ કનેક્શન સમજવા જોઈએ આપણે. શું કહ્યું? પણ નિશ્ચય નથી યોગ્ય, નહીં દેહ ગુણ કેવળી તણા. જે કેવલી ગુણને સ્તવે, પરમાર્થ કેવલી તે સ્તવે. હવે 29 પછી છે 30 નંબરની ગાથા. જો 30 નંબરની ગાથાની ઉત્થાનિકા પણ હું વાંચું છું, જરા સાંભળજો. હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે. આત્મા જે છે એ તો શરીરનો અધિષ્ઠાતા છે. કેમ કે સમજો, આપણને ભગવાન જેવું શરીર ના મળ્યું, અને ભગવાનને એવું શરીર કેમ મળ્યું? કેમ કે ભગવાનના આત્માએ પૂર્વે એવો શુભ ભાવ કર્યો હતો, માટે એ એના માલિક છે. સાંભળજો. હવે શિષ્યનો પ્રશ્ન એ છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે, તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચય કેમ યુક્ત નથી? ન્યાય સમજાય છે? બરાબર ક્લિયર સમજો જરાક. 28 અને 29 ગાથાનો ભાવ સમજો. 28 ગાથામાં વ્યવહારથી તો કહ્યું ને ઓકે, પણ નિશ્ચયથી ના પાડી.
વાત સમજાય છે ને? નિશ્ચયથી શું કહ્યું કે શરીરના ગુણોના આધારે નિશ્ચયથી ભગવાનની સ્તુતિ ના કહેવાય. હવે શિષ્ય શું કહે છે? તમે વ્યવહારથી તો એગ્રી થયા ને, નિશ્ચયથી શા માટે ના પાડો છો? વ્યવહાર માટે તો તમે એગ્રી થઈ ગયા. સમજાય છે ને? 28 ગાથામાં વ્યવહાર માટે ગ્રીન સિગ્નલ આપી, વ્યવહારથી સાચી, અને 29મી ગાથામાં તમે એમ કહ્યું કે નિશ્ચયથી રોંગ, નિશ્ચયથી રોંગ. તમે 30મી ગાથામાં પ્રશ્ન ઉઠાવે છે કે નિશ્ચયથી કેમ રોંગ? જેમ વ્યવહારથી સાચું છે એમ નિશ્ચયથી પણ સાચું કહો. તો અહીંયા આગળ કહે છે કે ના ભાઈ, નિશ્ચયથી એ સ્તુતિ રોંગ છે. કેમ? તો જુઓ, વર્ણન કરે નગરી તણું, નહીં થાય વર્ણન ભૂપનું, કીધે શરીર ગુણની સ્તુતિ નહીં, સ્તવન કેવળી ગુણનું. એટલે આ સમજાવવું પડ્યું કે વર્ણન કરે નગરી તણું, નહીં થાય વર્ણન ભૂપનું. એ તો નગરીનું વર્ણન થયું ને. એમ શરીરના ગુણોના આધારે સ્તુતિ કરીને એમાં તીર્થંકર ભગવાનનો આત્મા ક્યાં આવ્યો, જીવ ક્યાં આવ્યો? માટે એ ખરેખર નિશ્ચયથી એ સ્તુતિ સાચી કહેવાય નહીં. અને ત્યાર પછી 31મી ગાથામાં નિશ્ચય સ્તુતિનું પ્રકરણ આવે છે. એનો આપણે ભાવ ઘણો બધો જોયો પણ ખરો. જીનવાણી સ્તુતિ. बताइए अनंत उपकार हैं उसके लिए वंदना शत बार है.